વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. હું પણ બહુ મસ્ત મોજમાં ફિટ ફાઇન. અને તો માતાજીના અને માધવ સાળંગપુરવાળા દાદાના દર્શન કરી લો. એનર્જી ડાઉન છે. તો આજે તારીખ છે 25 મહાવદ બારસ. કાલે શિવરાત્રિ, આજે છે મંગળવાર, એટલે અમારા લોકોને મીન્સ અમારા વાળંદ ભાઈઓને રજા રજા રજા. તો બસ આવું બધું ચાલી રહ્યું છે. તો અમદાવાદમાં થોડુંક અત્યારે વાતાવરણ એવું છે કે વસંત જે ઋતુ વસંત જ આવે ને, મહાપુરુષ ફાગણ વસંત જવાનું છે. તો એ આ છેલ્લી જે ઠંડી છે ને, અત્યારે બહુ આને અમે બહુ મિસ કરશું આ પવનને. અને એ કેવો પવન આવે રાતે 4, 3:30, 4 વાગે સ્ટાર્ટ થાય તો ઠંડો ઠંડો પવન. હતા આજે ગુલાબી તડકો છે. વાગી ગયા છે 9 વાગી ગયા છે. અને જેવું એક્સાઇટેડ હતી ચેતનથી પાણીમાં બેસી ગઈશું. તો છે ભાઈ, હવે એનો ઇગ્નોર કેમ કે આવ્યા છે સુરતથી, એટલે થોડુંક જલજલિત હશે. જલજલિત છે. કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ જવા દો, પછી એનો ઈગો એની જાતે જ બેસી જશે. હું કેટલી એક્સાઇટેડ હતી, કેટલી કામમાં ફૂર્તીલી હતી. એ આવ્યા ને એને બદલે ઢપ થઈ ગઈ છું. કામ બામ કરવાનું મન નથી થઈ રહેતું. અત્યારે હું 8-8:30 વાગે દુકાને વહી ગયો હોય, 7:30 નહીં, 8-8. એની બદલે હું અહીંયા જ છું હજુ 9 વાગે. અને કામ જોવો, જો ઘંટી કાઢી છે, અને આ ઘઉંની બધું કાઢ્યું, એ બધું મૂકવું છે. અને 10 નથી ખૂટતી. મેં કપડાં ધોતા કેવા વિચાર કર્યા હતા, આમ મગ ભાત બનાવવાના છે, આમ કરવાનું, આમ કરી નાખું, પણ થોડુંક બોબડાઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં. ધ્રુવીબેન, નેન્સીબેન આપણા અહીંયા, નેન્સીબેન સ્કૂલે, આપણા નેન્સીબેન, અને ચેતન ઓબ્વિયસલી દુકાને, અને ધ્રુવીબેન ઓબ્વિયસલી ટ્યુશને, અને હું તમારી સાથે વાર્તાલાપ અને આપણા ચૂનું મૂનું ઘરમાં આવવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે. શું મળે છે આને? હમણાં જોજો બિહેર. પછી શૂટ કરવા માટે કોકવાર પવાલી પડશે ને, માથે દેખાવો પડી જશે. તો આજે મીરુ ફેમિલી નથી આવ્યા, એટલે ટે કરતા હતા. પણ હું જોવા ગઈ ને તો મને એવું લાગે બીજે એ લોકોએ છે ને ચડવાનું નક્કી કરી નાખ્યું છે. આ લોકોનું એવું હોય જે અઠવાડિયા પરમદી આ એરિયો લે, અઠવાડિયું 15 દી આ એરિયો લે, અઠવાડિયું 15 દી ઓલો એરિયો લે. તો બસ આ સાથે વ્લોગ તો બહુ મસ્ત મજાનો બનાવ્યો છે કાલે, અને આજે પણ બનાવવાનો છે. એક નાની એવી સરસ મજાની ગેમ રમી લીધી હતી. કેવી લાગી હતી તમને? સરસ મજાની ને. અને જે ઓલી શક્કર ટેટી છે ને, એ મારા પેટમાં આવી ગઈ છે. આપણે શું કરવા ભાઈ, ખાઈને ખોટું બોલવું જોઈએ? કેમ કે નેન્સી કે મમ્મી મારે નહીં ખાવા. અત્યારની પ્રજાને, જનરેશનને શું ફ્રૂટ કહેવાય, શું ખાવું, એ કંઈ જ નોલેજ નથી. એની જગ્યા ઓપ્શનમાં સારી વસ્તુ, ફ્રૂટ, જ્યુસ એવું મૂકો, અને બીજા ઓપ્શનમાં મૂકો મોમોસ, મંચુરિયન્સ, અને પછી એના એવું બધી ચાઇનીઝ આઈટમ મૂકી દો, તો છોકરાઓ ઓબ્વિયસલી એ જ આઈટમ ચૂનશે. આ નહીં ચૂને જે શુદ્ધ, ગુણવત્તાવાળું, અને આપણને પ્રોટીન, આપણું હેલ્ધી વસ્તુ હોય ને એનું. પછી મારે ન છૂટકે મારે શક્કરટેટી, કેમ કે આખા ઘરમાં શક્કરટેટીની સ્મેલ આવતી હતી. એટલે જ્યારે હોય ને તો મારા મન ત્યાં જ વયું જાય. મારે જ્યારે હોય ને ત્યારે શક્કરટેટી. અને હકીકત આ છેલ્લી ને પહેલી શક્કરટેટી. હવે શક્કરટેટી લાવી જ નથી. હવે ચેતન કહે ને તો એમ કહું, તમારે પૂરતી લાવી ને તો તમે લાવો અને ખાઈ લો. કેમ કે ઘરે હોય તો મને બહુ મન થઈ જાય. મારું મન જે છે ને, મારું જે મન એ ચંચળ છે. મારા પપ્પા જેવું એકદમ ફૂડલી. કોઈ પણ વસ્તુ આપણને મને એવું. અને મને હમણાં 2 દીથી એટલો આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે. બટરસ્કોચ કોન આવે, અને પછી ઓલી નથી કેન્ડી અમૂલની આવતી, એટલું એનું સપના આવે છે ને
કે હું ખાઈ લઉં. તમે સાચું નહીં માનો તો 2 વખત મેં નેન્સીને કીધું, નેન્સી હું પૈસા બધું લઈ આવી દે ને જાને, હું 1-2 બાઇટ લઈશ ને તો મને હાઈસ થઈ જાય. પણ એ સજ્જને ના પાડી દીધી કે નહીં મમ્મી હું નહીં લાવું, અને તને ખાવાની ના છે. મને 2 દિવસથી એવી રીતે ખાવાનું મન થાય છે, પણ શું કરું, એક આ ડાયાબિટીસ કરી ગઈ છે. હકીકત નકર અમારે છે ને ચેતનને એટલી ગળી વસ્તુ ભાવે, એટલી આઈસ્ક્રીમ ભાવે, અને મને એવું છે, છોકરાઓને એવું છે, પણ હવે અનફોર્ચ્યુનેટલી નહીં ખાવા મળે. તો હું કંઈક નેટમાં વિચારીશ નહીં, જોઈશ કે ડાયાબિટીસવાળા લોકોને આઈસ્ક્રીમ ખાવાનું, જો બહુ કહીશ ને તો હું રોવા મળીશ. ડાયાબિટીસવાળાઓને આઈસ્ક્રીમ ખાવાનો, ડાયાબિટીસવાળાઓને આઈસ્ક્રીમ, કેવો આઈસ્ક્રીમ કે સુગર વગરનું હોય કે જુગાડું આઈસ્ક્રીમ, તો ખાઈને તો રહીશ જ. કેમ કે મારો અંદરનો જે છે ને 1% પ્રિયા, એ જરીકે ખાવા પ્રત્યે છે ને માનતી નથી, જે એ વાતમાં મંગળસૂત્ર નીકળી ગયું. એટલે આપણે જોશું, નકર તો પછી કંઈક કરશું. 1-2 બાઇટ ખાવામાં તો કંઈ થાય નહીં, એ તો જોઈએ. હવે હું ચેતનને થોડાક દિવસો થાય ને એટલે હું કહીશ કે ચેતન મને બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે. કંઈ નહીં, ચલો મળીએ બપોર પછી. શાયદ મગનું શાક બનાવવાનું છે, અને ભાત અને રોટલી અને એવું બધું બનાવીશ. એના દાદાને પરાણે એમ કહે છે કે દાદા હાલો સોડા પીવા લઈ જાઓ, સિંગ કોલા પીવી છે. તો ચેતન કે સિંગ લઈ આવી જા, હું કોલા લઈ આવી દઉં એમ. તો બારે બાંધી અને સિંગ લાવ્યો, બિચારો કાચી સિંગ કોલા કોઈ દી પીધી ન હોય એટલે બિચારા કંઈ ખબર ન પડે, તો કાચી સિંગ લાવ્યો. આવો છે મારો ધર્મ. એપલ સિવાય મજા જ ન આવે કોઈ દી. તો જીરા લીધી કે એપલ લીધી? એપલ સારી નથી હે ને. મેંગો જ્યુસ એમ? હા મેંગો જ્યુસ છે. 400 રૂપિયાની આવે હે ને. એક નંબર. કેવું છે? એક નંબર. કોણે લઈ આપ્યું? લાલા દાદા. અમુ તાર પપ્પા આવ્યા. હવે તમારે આટલું લાલા દાદા. બાર નથી ગયું. તમે તારે આટલું કાઢે. આ પાડી. આરો. ઓકે બાય. તમારે આટલું આવી જીરા વાળી. હા. તો વાગી ગયા છે અત્યારે 8:30 થવા આવ્યા છે. જો બાપાના બધે ચાલુ છે. નેન્સી આ કેરલેસ છે હાવ. 8:30 વાગી ગયા છે. એ અત્યારે ઊભી થાવ સુવાય નહીં. તો છોકરીઓ હાટું મેં છે ને દૂધમાં પૈસા વધ્યા ને, તો મને એમ થયું કે લાવી છોકરીઓ હાટું અને ચોકલેટ લેતી ગયો. તો હું લાવી. ચોકલેટનું નામ શું છે? ચોકોલેન્ડ. તો ચોકલેટ લાવી. પછી અમે ખાસા સમય પછી લીધી. મને તરત હા આ કાળકામાં આપણે તમે જોઈ લો, પહેલાં કાળકા દર્શન કરાવી દો બધાને. બસ હવે એટલી હેરાન કરે છે ને. તો હા હું હમણાં કહીશ કેવું એણે ખાધું છે ને એટલે એનાથી જીભ લાલ થયા છે. એટલે આ ચોકલેટ ખાસા સમય પછી લીધી છે. એ
આની અને મારી બહુ જૂની અહીંયા આપણે વાત કરવા આવતી હોય ને હા હા એ એવું જ કરશે તો બહુ જૂની યાદો છે 15 વર્ષ જૂની લાવ મેં કીધું તમારી સાથે શેર કરું આપણને સાસરે વળાવી એટલે આપણે રોઈ એટલે હું મને વળાવીને એટલે હું રોતી હતી મહેશભાઈ સેમ ટુ સેમ ધ્રુવીના એજના જ હતા ચોથું જ ભણતા હતા ત્રીજું કા ચોથું જ તો મને હું રોવા મળીને તો છે ને ત્યાં 1 રૂપિયાની એક આવતી અત્યારે 2 રૂપિયાની એક છે તો ખાસી બધી 10-12 ચોકલેટ લઈને છોકરાઓને પૈસા આપણે આપીએ એટલે એણે બિચારાને એમ કે હું રોતી હતી ને તો મૂઠો ભરીને ચોકલેટ કે આલ્યો ચોકલેટ રોવામાં આવે ચૂપ થઈ જાઓ તમને ચોકલેટ આપીને મેં એને એમ હોય ને કે છે ને એનો મોટો મિનિંગ ખબર નહીં કે હવે આ આપણા ઘરે આવે છે એટલે રોવે છે વિદાય છે એટલે રોજ એને એમ કે હું ચોકલેટ આપું ને એટલે ચૂપ થઈ જશે મને રોતા રોતા હસવું આવી ગયું હતું તો મેં બોલાવા નાની એવી વાત છે પણ બહુ મસ્ત વાત છે તો તમારી સાથે શેર કરું આવા હતા મારા મહેશભાઈ બીકળ ફૂસ તો અત્યારે જાવ બસ એ ઘોડા ધ્રુવી બસ તો અત્યારે બસ અત્યારે એટલું અત્યારે હું જઈશ છે ને અમિતભાઈની ખબર અંગત પૂછવા કારણ કે વાગ્યું છે આપણને ખબર જ છે ચેતન બહાર ગયા હતા એટલે કાલે આવ્યા છે આજે થોડું કામ હોય એટલા માટે આજે આપણે જવાનું છે ચેતન આવ્યા હતા 5 વાગે કાલે થાકી ગયા હોય એટલે તરત ન જવાય એટલે આજે સાંજે જઈશું અને આમે તે આપણો છે મંગળવાર એટલે મારા દાદા પણ રમેશ દાદા પણ ઘરે હશે એટલે આઈ એમ હેપી બટ મમ્મીના ઘરે નહીં જવાય સોરી કાકા તમારે ત્યાં નહીં આવે કેમ કે 1 ગ્રામ ને 1 ગ્રામ જોઈશે હવે ચેતનના મૂડ ઉપર આધાર અને ખાસા સમય પછી જાઉં છું દાદાના ઘરે એટલે દિવાળીએ ગયા હતા પછી ગયા જ નથી પછી વચમાં હું ગઈ નથી દાદાના દાદા ખાસા સમયથી એમ કહે છે કે બેટા તું આય પ્રિયા તું ક્યારે આવીશ એટલે હું આજે જાઉં છું તો ચેતનને એ લોકોને 9 વાગે જવાનું છે 8:30 થઈ ગયા છે ફટાફટ ધ્રુવી નેન્સીનું જમવાનું બનાવી નાખું છું કારણ કે મારા પિયરે જવાનું હોય ને એટલે મને ભૂખ ના લાગે કશું જ ન લાગે છે ભાઈ એવું મારે પહેલેથી એવું છે કે મમ્મીના ઘરે જવાનું નામ પડે ને ત્યાં મને ભૂખ વહી જાય એટલે આ બેને ખવડાવી લઈશ અને બેને ચોકલેટ આપી દઈશ એમાં થોડુંક હું લઈશ કેમ કે જે ઓલું આઈસ્ક્રીમ ખાવાનું મને જે અંદર ક્રેવિંગ જાગી રહ્યા છે ને સાહેબ ચોકલેટનું એક નાનું એવું ટુકડો લેવાથી મને હાઈસ થઈ જાય તો એટલે આ ગાંડુ બેન અમારા છે ને જો ફોટા પાડી રહ્યા છે એટલે બસ જો ને વિડીયો ઉતારીશ નહીં કાલના વિડીયોમાં આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરે અને આજે જે દળનું દળવાનું હતું ને એ નેન્સી બેને દળ્યું નથી એટલે કાલે મારે કામ એટલું વધવાનું છે ને મેં અત્યારે જોયું બે બીજું સારું પછી વાત લાઈક કરો શેર બેડ દબાવો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવી દેજો બાય અને કાલે મળશું નવા વિડીયો સાથે અને નવા બ્લોગ સાથે